આજે આપણે એકદમ ચટાકેદાર કેરીની ચટણી બનાવવાના છીએ। આજે આપણે બનાવવાના છીએ એકદમ ચટાકેદાર કેરીની ચટણી। તેના માટે મેં અહીંયા 3 કેરી લઈ લીધી છે, 5 ટામેટા મેં મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે, 3 મરચાં, લસણ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરી લીધી છે। આ રીતે કેરીને આપણે છોલી લઈશું। ત્યાર પછી આપણે કેરીને આ રીતે કટ કરી લઈશું। એ જ રીતે આપણે કેરીના આ રીતે બધા કટકા કરી લેવાના છે અને ટામેટાને પણ આપણે આ રીતે મોટા મોટા કટકા કરી લેવાના છે। અને એ જ પ્રમાણે આપણે મરચાંના પણ આ રીતે મોટા મોટા કટકા કરી લેવાના છે। હવે આપણે એક પેનમાં તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થઈ જાય એ પછી આપણે જીરું એડ કરીશું। તે પછી આપણે લસણ એડ કરીશું। ત્યાર પછી આપણે કેરી અને ટામેટાના મરચાંના કટકા કરેલા હતા તે એડ કરી દઈશું। તેને આપણે મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી આપણે તેમાં મીઠું એડ કરીશું। મીઠું વધારે એડ કરવાનું નથી। હવે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એક ઢાંકણ ઢાંકી દઈશું અને 3 થી 4 મિનિટ સુધી આપણે ચડવા દઈશું। ઠંડુ થઈ જાય તે પછી આપણે એક મિક્સર જારમાં આ બધાને આપણે લઈ લઈશું। હવે આપણે તેમાં ગોળ એડ કરીશું। તમે તમારી મીઠાશ પ્રમાણે ગોળ એડ કરી શકો છો। હવે આપણે ચટણી ઉપર આ રીતે ડુંગળી એડ કરવાની છે। હવે આપણે ચટણીનો વઘાર કરી લઈશું। હવે આપણે વઘારિયામાં તેલ લઈ લીધું છે, તેમાં આપણે રાઈ એડ કરીશું। મીઠો લીમડો અને લાલ મરચાં, ત્યાર પછી આપણે ચપટી હિંગ એડ કરીશું। હવે આપણે વઘારને ચટણી પર એડ કરીશું। તેને આપણે મિક્સ કરી લઈશું। ઉપરથી આપણે ધાણા એડ કરીશું। આપણી ચટણી રેડી થઈ ગઈ છે।